પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ ચેપ્ટરમાં પણ ટોટલ 5 પ્રશ્નો આપ્યા છે અને 5 પ્રમેય છે. પહેલો પ્રશ્ન, પ્રમેય 8.1 શું કહ્યું છે? સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ વિકિર્ણ, અહીંયા વિકિર્ણ હરખું નથી લખ્યું, વિકિર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આપણે પક્ષ લખવું પડે, સાધ્ય લખવું પડે અને સાબિતી લખવું પડે. તો પહેલા પક્ષ લખીએ. આપણને કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ, આપણે લખીએ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર ને? હાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે બે સમાંતર બાજુઓ મળે. AB સમાંતર DC, એટલે આપણે લખીએ AB સમાંતર DC, અને બે બીજી બાજુ એટલે કે બે આડી લાઈન લઈ લીધી, બે ઊભી લાઈન લેશું, AD સમાંતર BC, આપણે લખીએ AD સમાંતર BC. આ પક્ષમાં લખ્યું. સાધ્યમાં શું સાબિત કરવાનું છે? તો કે ભાઈ બે ત્રિકોણ પડ્યું વિકિર્ણ દોરવાથી, ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ, આ બંને ત્રિકોણ એકરૂપ છે. તો આપણે લખીએ ભાઈ, અને અહીંયા લખી નાખું, સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને AC વિકિર્ણ છે, અહીંયા લખી નાખું, બરાબર ને? હાલો, હવે જુઓ, આ બે ત્રિકોણ, એક ઉપરનું સમોસું ને નીચેનું સમોસું બે એકરૂપ છે, એટલે ત્રિકોણ ADC, ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ABC. ડન છે. આપણે આ સાબિત કરવાનું છે, ABC. તો સાબિતી કેમ સાબિત કરશું? બહુ સિમ્પલ છે, તમને બધાને આવડે છે. 7મું ચેપ્ટર તમે કર્યું છે. બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા છે એટલે નામ લખીએ ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC માટે. આ થઈ ગયું? તો કે હા, જરાક ધ્યાનથી સમજજો. આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે આપણને 3 વસ્તુ સમાન જોશે. તો મેં અહીંયા પક્ષમાં લખ્યું જ છે AB સમાંતર DC, આ AB અને આ સમાંતર DC, અને આ જે છે AC એની શું બને? છેદિકા બને. હા કે ના? આપણે લખી શકીએ AB સમાંતર DC અને AC એની શું છે? છેદિકા છે. તો અહીંયા મેં લખ્યું ને AB સમાંતર DC અને AC છેદિકા છે. હાલો, ક્લિયર થઈ ગયું? અહીંયા હું થોડું વધારું છું કારણ કે ડાયરેક્ટ પરિણામ 1 અને 2 લખી નખાય. એટલે હવે AB સમાંતર DC લીધું ને AC એની છેદિકા છે, એટલે આવડો આ ખૂણો નંબર 1 અને આવડો આ ખૂણો નંબર 2, આ બંને ખૂણા કેવા થાય? એક સરખા થાય, કારણ કે અંતયુગ્મ કોણ છે. એટલે નામ લખીએ DCA, ખૂણો DCA બરાબર ખૂણો CAB. અહીંયા લખી નાખો ખૂણો CAB. આ બંને ખૂણા સમાન થાય. શું લેવા? અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ. કોઈને કઈ ડાઉટ છે? તો કે આમાં કઈ ડાઉટ જેવી વાત છે જ નહીં. હવે એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બીજી બાજુ પણ સમાંતર મળે છે. આને હું રફ કરી નાખું. ઓકે, આ ખૂણો 1 રાખું ને ખૂણો 2 રાખું. ઓકે, હવે જો બીજી બે બાજુ સમાંતર છે. કઈ સમાંતર છે? અહીંયા એ લખી નાખું, અહીંયા B. આ AD અને BC, બરાબર ને? AD અને BC તમે જોઈ શકો છો. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા લખી નાખું AD સમાંતર BC અને AC તો એની પણ છેદિકા છે, એટલે અને AC છેદિકા છે. છેદિકા હોય અને સમાંતર રેખા હોય એટલે સમજવાનું કે ભાઈ અંતઃયુગ્મ કોણ બને. તો હવે ક્યાં બને છે? ધ્યાનથી સમજજો. આવડો આ ખૂણો જે અત્યારે હું ડ્રો કરી રહ્યો છું, આ DAC અને ACB, આવડો આ ખૂણો, આને નામ આપી દઈએ 3 ને આને નામ આપી દઈએ 4. આ બે ખૂણા સમાન થાય. નામ લખી નાખીએ ખૂણો DAC, ખૂણો DAC બરાબર ACB, ખૂણો ACB. અહીંયા હું લખી નાખું અંતઃયુગ્મ કોણ. આ બધું હું પક્ષમાં જ લખું છું. હવે પક્ષમાં લખવાથી ફાયદો એ થાય કે ભાઈ જ્યારે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હોય ત્યારે ઉપરથી ડાયરેક્ટ લઈ લેવાનું. અહીંયા DCA બરાબર ખૂણો CAB, આને આપી દઈએ પરિણામ 1, કૌંસમાં લખી નાખવાનું ડાયરેક્ટ પરિણામ 1, બરાબર?
આને કહી દઈએ આપણે પરિણામ 2. તો આવડું આ ડાયરેક્ટ લખી નાખીએ DAC બરાબર ACB. અહીંયા હું લખી નાખું પરિણામ 2. તો ડાયરેક્ટ ઉપરથી જ નીચે લખી નાખવાનું એટલે ફાયદો થાય. હવે આ બે ત્રિકોણની અંદર AC સમાન બાજુ જે ઉપરના સમોસામાં આવે અને નીચેના સમોસામાં આવે એટલે આપણે લખી નાખીએ AC બરાબર AC. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો આપણે લખી નાખીએ આપણું પૂરું થઈ ગયું. અહીંયા લખી નાખું સામાન્ય બાજુ. તો 3 વસ્તુ જોતી હતી, 3 વસ્તુ મળી ગઈ, બરાબર ને? હાલો, તો 3 વસ્તુ મળી ગઈ એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો તેથી લખી નાખવાનું ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ACB. કયા નિયમથી થયા હવે એ સમજીએ. જુઓ ભાઈ, આવડો આ ખૂણો હતો, આ બાજુ હતી, ના ખૂણો હતો એટલે ખૂ બા ખૂ. તો અહીંયા લખી નાખું ખૂ બા ખૂ. પૂરું થઈ ગયું ભાઈ આપણો અહીંયા પ્રમેય 8.1 ફિનિશ. બસ એટલું જ કરવાનું છે. ડન છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજો અને ત્રીજો પ્રશ્ન પછી કરીશું કારણ કે 8.1 આવડે તો હવે ચોથો અને પાંચમો જે પ્રશ્ન છે ને એના ઉપરથી જ છે, એના જેવો છે. એટલે આપણે હવે પહેલા પ્રશ્ન પછી ચોથો કરીએ છીએ. હવે આ જે છે ને પ્રમેય 8.2 છે. શું કહ્યું છે? સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય. તમને હમણાં જ મેં 8.1 પ્રમેયમાં શીખવાડ્યું કે ભાઈ જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે અંતઃયુગ્મ કોણ બને. બરાબર ને? આપણે હમણાં જ શીખ્યા અંતઃયુગ્મ કોણ બને. હા કે ના? આપણે પરિણામ 1 અને 2 અહીંયા લખ્યું હતું. તો એ અંતઃયુગ્મ કોણ હવે શું કહેવાય કે બે દાખલાની અંદર આવશે. પ્રમેય 8.2 ની અંદર આવશે અને 8.4 ની અંદર આવશે. બરાબર? તો આપણે જોઈએ. ચલો હવે અહીંયા આપણને કીધું એટલે મેં લખી નાખ્યું ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય આપણે સાબિત કરવાનું છે. તો પહેલા કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે પક્ષમાં લખી નાખ્યું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર? અને એમાં સમાંતર કોણ છે? તો સૌથી પહેલા આપણે શું લીધું? DC સમાંતર AB. બે આડી લાઈન લખવાની, આ સમાંતરની નિશાની છે જે ઊભા લીટા છે ને. પછી બે ઊભી લાઈન લખી નાખો AD સમાંતર BC. AD સમાંતર BC. શું સાબિત કરવાનું છે? તો કે સામસામેની બાજુ સમાન હોય તો એ સાધ્યમાં લખવાનું. સામસામેની બાજુ એટલે હું AB બરાબર DC એ સમાન હોય અને AD બરાબર BC એ સમાન હોય. ઓકે, હવે સાબિતી કરવા માટે આપણે શું કરશું? પહેલા અહીંયા વિકિરણ જે છે AC દોરીશું. કોઈને કઈ ડાઉટ? તો કે આમાં શું ડાઉટ હોય? તો લખ્યું ભાઈ AC વિકિરણ દોરો. બે સમોસા થઈ ગયા. આ એક ઉપરનું સમોસું એટલે એક ઉપરનું ત્રિકોણ, આ નીચેનું ત્રિકોણ, આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના જેમ પ્રમેય 8.1 માં કર્યું એમ. તો આપણે પહેલા ત્રિકોણ નામ લખીએ ADC અને ABC માટે. તમે અહીંયા જો લખ્યું ત્રિકોણ ADC અને ABC માટે. હવે તમને ખબર છે અંતઃયુગ્મ કોણ બને. તો પહેલા આપણે આવડી આ જોઈ લઈએ ખૂણો 1 અને ખૂણો 2. તો ખૂણા 1 નું નામ શું લખાય? ખૂણો DCA. તો અહીંયા જો લખ્યું ખૂણો DCA બરાબર CAB. બરાબર? કૌંસમાં હું લખ્યું અંતઃયુગ્મ કોણ. પછી તમને ખબર છે કે અગર જો આપણે શું કહેવાય કે A અને D લાઈનને જોઈએ સમાંતર રેખાને તો બીજા બે અંતઃયુગ્મ કોણ મળે. જો અહીંયા આવડો આ ખૂણો 3 અને આવડો આ ખૂણો 4. તો ખૂણા 3 નું નામ કેમ લખાય? DAC. 3 વચ્ચે આવવા જોઈએ. બરાબર ને? DAC એટલે અહીંયા લખ્યું ખૂણો DAC બરાબર ખૂણો ACB. 4 વચ્ચે આવવા જોઈએ. ખૂણો ACB. ખૂણો ACB. અહીંયા કાં બધું ભૂંવાઈ જાય છે ભાઈ? ACB. શું લખ્યું ભાઈ? ઉભા રહો. ACB નહીં, અહીંયા લખેલું ટુમ. અહીંયા DAC અને ACB. શું લખ્યું? અંતઃયુગ્મ કોણ. પહેલા આપણે આ લખેલું હતું. પહેલા ખૂણો 1 અને ખૂણો 2 લીધું અંતઃયુગ્મ કોણ. ખૂણો 3 બરાબર ખૂણો 4 અંતઃયુગ્મ કોણ. પછી આ બે સમોસામાં સામાન્ય બાજુ હું? તો કે ભાઈ AC. તો એ આપણે લખ્યું અહીંયા સામાન્ય બાજુ. બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા એટલે ત્રિકોણ ADC એકરૂપ ABC. કયા નિયમથી? તો કે ખૂ બા ખૂ. 8.1 માં આમ જ કર્યું હતું. જેમ 8.1 માં કર્યું એમ જ કરવાનું છે. ખાલી અહીંયા જે છે તમારે આ બે વચ્ચે. બરાબર? તો હવે આ બે ત્રિકોણ એકરૂપ છે તો તેને અનુરૂપ બાજુ કઈ થાય? તો કે DC બરાબર AB થાય. તો અહીંયા હું લખી નાખું DC બરાબર AB. જુઓ ધ્યાન રાખો, આવડી આ બાજુ DC બરાબર AB. ઓકે, લખીને કે DC બરાબર AB. શું લખશું? CP CT. અને બીજી બે બાજુ કઈ થાય? AD
બરાબર બીસી. ઓકે, તો અહીંયા લખી નાખીએ એડી બરાબર બીસી. અહીંયા હું લખવાનું સીપી સીટી. સીપી સીટી ભાઈ. હાલો લ્યો થઈ ગયું ભાઈ પ્રમેય 8.2 પૂરો. તો 8.1 જેમ કર્યો એમ અહીંયા સુધીનું હરખું, ખાલી સીપીસીટી બદલાય. એમ જ 8.1 ની જેમ જ થશે 8.2 અને 8.2 ની જેમ જ થશે પ્રમેય 8.4 જે આપણને વિકાસમાં આના પછીનો પ્રશ્ન આપ્યો છે. પ્રશ્ન નંબર 5. આ પ્રમેય છે 8.4. શું કીધું? સાબિત કરો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન હોય. તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ શું છે? એ બી સી ડી. તો આપણે લખ્યું ભાઈ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ કઈ કઈ છે? તો કે AB સમાંતર DC. તો લખ્યું ભાઈ AB સમાંતર DC. હવે તમે પેલા DC લખો કે પેલા AB લખો કઈ ફરક ન પડે. પછી આપણે શું લખવાનું? AD સમાંતર BC. તો આપણે લખી નાખ્યું AD સમાંતર BC. ડન છે. હવે શું સાબિત કરવાનું છે? તો કે સામ સામેના ખૂણા સમાન હોય. તો સામ સામેના ખૂણા કયા થાય? તો કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો. આ ખૂણો D બરાબર ખૂણો B. તો ખાલી ખૂણો D અને ખૂણો B લખી શકાય, પણ આખું નામ લખવું હોય તો ADC. એટલે આપણે લખીએ ખૂણો ADC બરાબર આ ખૂણાનું નામ કેમ લખાય? ABC. તો આપણે લખી નાખીએ ખૂણો ABC. બીજો સામ સામેનો ખૂણો તો કે એક ખૂણો આવડો આ થયો. તો આ ખૂણાનું નામ ખૂણો A બરાબર હું સાબિત કરવાનું? ખૂણો C. તો હવે A લખવું તો કેમ લખાય? D A B. તો અહીંયા લખું ખૂણો D A B બરાબર સામેનો ખૂણો કેમ લખશું? D C B. તો આપણે લખીએ ખૂણો D C B. ડન છે. તો આ સામ સામેના ખૂણા સમાન છે આપણે સાબિત કરવાનું છે. સાધ્ય જેમ કર્યું હતું એમ. અહીંયા આપણે દોરવાનો છે વિકર્ણ. ઉપરનું સમોસું લઈ લેવાનું અને નીચેનું સમોસું લઈ લેવાનું. તો હવે પેલો અંતયુગ્મ કોણ આપણે આમ જોઈએ AB સમાંતર DC અથવા તો DC સમાંતર AB. તો હવે આ જે છે આને કહી દઈએ આપણે ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 2. ખૂણા નંબર 1 કેમ લખાય? હજી અંતયુગ્મ કોણ લખતા ન આવડતું ધ્યાન રાખજો. DCA એટલે અહીંયા લખ્યું ખૂણો DCA બરાબર ખૂણો 2 વચ્ચે આવવું જોઈએ. CAB અંતયુગ્મ કોણ. પછી હવે આપણે આને ધ્યાનમાં રાખીએ બરાબર ને. કોને આને? એટલે તો કે ભાઈ AD વાળી રેખા અને BC વાળી રેખા. તો હવે શું થશે? તો કે ભાઈ આ પાછું ખૂણો એક ભૂંહાઈ ગયું. હાલો હવે આ ખૂણો 3 બરાબર શું થશે? ખૂણો 4. આ બે અંતયુગ્મ કોણ થાય. 3 વચ્ચે આવવું જોઈએ. કેમ નામ લખાય? DAC. એટલે અહીંયા લખ્યું ખૂણો DAC. હવે 4 વચ્ચે આવવું જોઈએ. ACB એટલે ખૂણો ACB. આ અંતયુગ્મ કોણ, આ અંતયુગ્મ કોણ. બે ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે? AC. AC એટલે આપણે લખ્યું AC બરાબર AC. શું લખ્યું? સામાન્ય બાજુ. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી? તો કે ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂબાખૂ. બરાબર ને? ખૂબાખૂ પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. હવે બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો આ જે ઉપરનો ત્રિકોણ છે, ઉપરનું જે સમોસું છે એનો ભાગ આ છે અને નીચેના સમોસાના ભાગ આવડા છે. મતલબ એવો કે તેના અનુરૂપ ખૂણા સમાન હોય. એટલે તેથી કરીને આપણે લખવાનું ADC બરાબર ABC. એટલે અહીંયા લખ્યું ADC બરાબર ABC. કૌંસમાં હું લખવાનું CPCT. તો હવે જેવી રીતના AC વિકર્ણ દોરીને સામસામેના બે ખૂણા સાબિત થયા, એવી જ રીતે અગર જો આપણે DB વિકર્ણ દોરીએ તો સામસામેના ખૂણો A અને ખૂણો C સાબિત થાય. પણ એ કરવાની જરૂર નથી, ખાલી નીચે લખી નાખવાનું આ જ રીતે અથવા તો એ જ રીતે કે સામસામેના ખૂણા પણ કેવા થાય? સમાન થાય. પ્રમેય પૂરો થઈ ગયો 8.4. ડન છે. સો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આ પ્રમેય 8.1, 8.2, 8.4 મધ્ય બિંદુનો પ્રમેય આ બધા 5 દાખલા MP છે. બરાબર ને? હવે આપણે કરીએ પ્રશ્ન નંબર 2. એ મધ્ય બિંદુ પ્રમેય છે. મધ્ય બિંદુ પ્રમેય આવડે એટલે એના પછી ન આવડે. વિદ્યાર્થી મિત્રો પ્રમેય 8.8 એની અંદર જોઈએ કે શું કીધું છે આપણને? સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે. હવે સમજવાનું છે ભાઈ. બરાબર ને? તે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો પણ હોય છે. હવે આને આ પ્રમેય ક્યાં તો તમને અહીંયા સુધી જ પૂછાય અથવા આખું પૂછાય. બરાબર ને? અહીંયા સુધી પૂછાય. બે રીતે શક્યતા છે એક્ઝામની અંદર. તો આપણે સમજી લઈએ કે કવિ કેવા શું માંગે છે. કવિ એવું કહેવા માંગે છે કે આ ત્રિકોણ ABC છે તો BC ને સમાંતર DE દોરેલું છે.
તો અહીંયા જે છે એ આપણે પેલું સાબિત કરવાનું છે કે શું છે મધ્ય બિંદુને જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય એટલે કે આ જે બીસી છે એને સમાંતર ડીઈ છે આપણે આ સાબિત કરવાનું છે અને ડી જે છે એ બી નું મધ્ય બિંદુ છે ઈ જે છે એ એસી નું મધ્ય બિંદુ છે બરાબર એટલે આપણે સાબિત શું કરવાનું ડીઈ સમાંતર બીસી આ એક વસ્તુ સાબિત કરવાની છે બીજી વસ્તુ આપણે એ સાબિત કરવાની છે કે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધી હોય એટલે ટૂંકમાં આ ડીઈ છે ને એ બીસી કરતા અડધું હશે એ આપણે સાબિત કરવાનું છે એટલે કે બીસી 10 હશે તો ડીઈ 5 હશે એટલે ડીઈ અડધું હશે બરાબર ને 5 એટલે અડધું બીસી એટલે આખું તો આપણે એ સાબિત કરવાનું છે ડીઈ બરાબર 1/2 બીસી મધ્યબિંદુનો પ્રમેય આવડે તો આપણને સ્વાધ્યાય 8.2 આવડે જો આ મધ્યબિંદુનો પ્રમેય ન આવડે તો સ્વાધ્યાય 8.2 આવડે નહીં આ ધ્યાન રાખજો ઓકે પક્ષ ત્રિકોણ એબીસી માં એ બી નું મધ્યબિંદુ ડી અને એ સી નું મધ્યબિંદુ ઈ છે આમાં કાંઈ અઘરું છે મેં લખી નાખ્યું છે જે સાબિત કરવાનું છે તમને સમજાવી દીધું હું સાબિત કરવાનું છે ડીઈ સમાંતર બીસી અને ડીઈ બરાબર 1/2 બીસી વિદ્યાર્થી મિત્રો કેવી રીતના સાબિત કરશું સાબિતીમાં આપણે સીએફ સમાંતર એબી દોરવાનું છે આ જે છે કે ને એબી ને સમાંતર જે છે એ સીએફ દોરી આપણે આવડી આ લાઈન જે તમને દેખાય છે બરાબર ને કે 2-4 વખત દોરી છે એટલે આડી થઈ ગઈ આ સીએફ સમાંતર દોરી પછી શું કરવાનું છે ઈ અને એફ ને જોડી દેવાનું છે તો આપણે લખી નાખ્યું ભાઈ કે સીએફ એબી સીએફ સમાંતર એબી દોરો અને ઈ ને એફ સાથે જોડો ડીઈ ને આ ડીઈ હતું એને એફ સાથે હું કરી દીધું જોડી દીધું ઓકે હવે કાંઈ નથી કરવાનું મારા ભાઈ આપણે જેમ કરતા હતા ને એમ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે હવે આ બે ત્રિકોણના નામ કેવી રીતના લખશું મેં ત્રિકોણના નામ એટલે રફ કર્યા કે તમને ખ્યાલ આવે કેમ લખવાનું છે ત્રિકોણ જો આનું નામ કેમ લખવાનું છે એ ઈ ડી આપણે લખીએ છીએ શું લખીએ છીએ એ ઈ ડી બરાબર ત્રિકોણ અહીંયાથી આપણે કરીએ સીઈ એફ ત્રિકોણ સીઈ એફ બરાબર અને ત્રિકોણ CEF માટે લખી નાખ્યું આ બે ત્રિકોણ આના પછીના પ્રમેયની અંદર એટલે કે 8.9 ની અંદર આપણે એકરૂપ સાબિત કરવાનું છે એટલે જે અહીંયા હશે એ જ ત્યાં કરવાનું છે એટલે ધ્યાન રાખજો હવે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કેમ કરવા તો નાના બાવને ખબર પડે આ અંતયુગ્મ કોણ થાય એટલે આ ખૂણો 1 અને આ ખૂણો 2 આ બે ખૂણા કેવા હોય સમાન હોય DAE બરાબર ECF તો અહીંયા લખ્યું ભાઈ DAE બરાબર ECF બરાબર આ એક વસ્તુ થઈ ગઈ બીજી વસ્તુ કે ભાઈ આવડા સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય અને અભિકોણ કહેવાય નામ કેમ લખશું AED અને CEF ઈ વચ્ચે આવો જોઈએ તો અહીંયા લખ્યું ભાઈ ખૂણો AED CEF હવે બીજું અહીંયા ધ્યાન રાખજો ભાઈ હવે ઈ જે છે એ મધ્ય બિંદુ છે AC નું આપણે દાખલામાં કીધું જ છે ઉપર જ કીધું મધ્ય બિંદુઓ બરાબર ઈ એ મધ્ય બિંદુ કોનું AC નું તો AE બરાબર EC એટલે આપણે લખ્યું AE બરાબર EC બરાબર શું લખશું ભાઈ તો કે E એ AC નું મધ્ય બિંદુ છે તો ત્રણ વસ્તુ મળી ગઈ આ ખૂણો મળ્યો અને આ મળી બાજુ બરાબર ને તો બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા ત્રિકોણ AED એકરૂપ ત્રિકોણ EFC ત્રિકોણ ECF કયા નિયમથી ખૂબ આખું આ ખૂણો આ બાજુ અને આ ખૂણો હવે ભાઈ બે ત્રિકોણ એકરૂપ છે બરાબર ને બે ત્રિકોણ કેવા છે એકરૂપ છે તો આપણે એવું કહી શકીએ બે વસ્તુ સાબિત કરવાની જો નંબર 1 જો ધ્યાન રાખજો પહેલી વસ્તુ શું સિમ્પ્લિસિટી થી સાબિત કરવાની છે આવડી આ બાજુ AD અને આવડી આ બાજુ CF આ બે બાજુ હરખી થાય તો કે આ થાય ને ભાઈ તો AD બરાબર CF સિમ્પ્લિસિટી પછી બીજી બાજુ જે આપણને આગળ કામ આવવાના છે બીજા પરિણામ માટે DE આવડી આ લાઈન બરાબર EF આ બે થાય તો આપણે લખ્યું DE બરાબર EF સિમ્પ્લિસિટી ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ અહીંયા જે છે આપણે પેલું પરિણામ ગોત્યું ને AD CF એનો ઉપયોગ હમણાં કરવાનો છે કારણ કે પહેલા આપણે આ સાબિત કરીએ છીએ એને આપણે કહી દીધું પરિણામ 1 આગળ વ્યા જાય પરિણામ 1 મળી ગયું બીજું પરિણામ જુઓ હવે થોડુંક ધ્યાન રાખો આપણે લખેલું છે દાખલામાં શું લખેલું છે આપણે એવું લખ્યું છે દાખલાની અંદર કે D એ B નું મધ્ય બિંદુ છે તો કે હા સાહેબ તો આપણે એવું કહી શકીએ AD DB તો કે હા કહેવાય ને સાહેબ તો અહીંયા લખ્યું AD DB D એ મધ્ય બિંદુ છે આને કીધું પરિણામ 2 તો જરાક ધ્યાનથી પરિણામ 1 ને જુઓ અહીંયા AD બરાબર CF છે પરિણામ 2 ને જુઓ AD બરાબર BD છે અથવા તો DB છે તો બે માં AD આવ્યું
આમાં AD બરાબર CF, આમાં AD બરાબર DB. તો આપણે પરિણામ 1 અને 2 ઉપરથી કહી શકીએ કે ભાઈ CF એટલે કે અહીંયા આપણને પરિણામ 1 માંથી CF લીધું અને બીજા પરિણામમાંથી DB લીધું, એ બંને સરખું થાય. તો કે આ સાહેબ થાય. આપણે કીધું એને પરિણામ 3. બરાબર. બીજી વસ્તુ, આ CF છે ક્યાં? તો કે CF કાકા અહીંયા છે, એને યલો લાઈન કરીએ. CF કાકા ક્યાં? તો કે અહીંયા. ઓકે. પછી ભાઈ આ DB ક્યાં છે? તો કે DB અહીંયા છે ભાઈ. હા ભાઈ. તો આ બે સમાંતર થઈ પાછી છે ને સામ સામે. તો આપણે લખ્યું ભાઈ CF સમાંતર BC. તો આ મળી ગયું પરિણામ 4. હવે આ બે બાજુ હરખી છે, બે બાજુ સમાંતરે છે, મતલબ એવો થાય કે આ જે ચતુષ્કોણ બને છે DBCF, આ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. તો આપણે લખ્યું ભાઈ BDCF એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેની બીજી બાજુ એટલે કે આવડી આ સાઈડ આ આખી DF સમાંતર શું થાય? BC થાય કે ન થાય? તો કે સાહેબ થાય ને, DF સમાંતર BC થાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અગર આ બે બાજુ સમાંતર છે તો એની બીજી બે ઊભી લાઈન સમાંતર હોય તો બે આડી લાઈન સમાંતર હોય. એટલે આપણે અહીંયા લખ્યું ભાઈ DF સમાંતર BC. કોઈને કઈ ડાઉટ? તો હવે આ DF ની બદલે હું ખાલી અડધી લીટી લખું તો DE સમાંતર BC હાલે? તો કે હાલે જ નહીં સાહેબ, એ તો સમાંતર જ કહેવાય ને. એટલા માટે આપણે લખ્યું DE સમાંતર BC. તો પેલું સાબિત થઈ ગયું. જો આપણને એમ પૂછ્યું હોય કે સમાંતર છે તો અહીંયા લગી કરી નાખવાનું, પૂરું, પ્રમેય પૂરો થઈ ગયો. પણ આગળ એમ કીધું હોય કે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધી હોય તો હજી ગાડી આગળ લઈ જવાની. હવે જુઓ આગળ વ્યા જઈએ. હવે આપણે અહીંયા જે લીધું હતું ને DF ઇઝ ઇક્વલ ટુ BC ઉપર, એ મેં ફરીથી લખ્યું કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેની સામસામેની બાજુ સમાંતર હશે અને સમાન પણ હશે. એટલે આપણે લખ્યું DF એટલે કે આવડી લાઈનનું માપ જેટલું હોય એટલું જ તે BC નું હોય. એટલે કે BC 10 છે તો DF એ કેટલું હશે? 10 જ હશે. DE ની વાત નથી કરતો, આખી લાઈનની વાત કરું છું. DF કારણ કે સમાંતર હોય તો સમાન પણ હોય. એટલે આપણે લખ્યું DF બરાબર BC. પણ DF લાઈનના બે ભાગ પડે. પહેલો ભાગ કયો? તો કે પહેલો ભાગ આવડો DE નો વત્તા બીજો ભાગ કયો? તો કે EF નો. આપણે લખ્યું DE વત્તા EF બરાબર BC. હમણાં જ આપણે જોયું, અહીંયા મેં નીચે સાબિત કરેલું હતું, મેં કીધું આગળ કામ આવશે કે DE બરાબર શું છે ભાઈ? DE અને EF બે હરખું છે. તો આપણે એક કામ કરીએ, DE એમને રાખ્યું, EF ની જગ્યાએ શું કહેવાય DE લખી નાખ્યું કારણ કે બે હરખું જ છે એટલે બરાબર BC. તો DE બે વખત થઈ ગયું એટલે 2 DE બરાબર BC. બે ગુણાકાર સાબાજુ હોય તો ભાગાકાર એટલે DE બરાબર 1/2 BC. પ્રમેય થઈ ગયો પૂરો. સો વિદ્યાર્થી મિત્રો, આ મધ્યબિંદુ પ્રમેય છે. મધ્યબિંદુ પ્રમેય ક્યાં? તો આખો લખવાનો, ખાલી સમાંતર છે ત્યાં લગી પૂછે તો અહીંયા સુધી જ કરવાનું. તો અહીંયા પ્રમેય તમારો થઈ ગયો ફિનિશ. અને મધ્યબિંદુ કે તો આખું અથવા તો આખું લખેલું હોય તો રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો હોય તો પાછું આખું લખવાનું. ખાલી અહીંયા સમાંતર સુધી છે તો અહીંયા સુધી, પણ એમ કે મધ્યબિંદુ પ્રમેય લખો, આખું લખવાનું. અને આ બધું લખ્યું હોય તો એ આખું લખવાનું. પૂરું થઈ ગયું. ડન છે? ઓકે. એ કરીએ પહેલા તમે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને આ એવી એપ્લિકેશન છે કે જે વિદ્યાર્થીને બહુ મદદરૂપ થશે. રોજ તમે 2 કલાકના લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકશો. જેમાં કંઈ ડાઉટ હશે તો અનમ્યુટ કરીને પૂછી શકશો. એક્ઝામના ટાઈમે તમને વિશિષ્ટ IMP પ્રશ્ન મળશે અને અમે તમારી હેલ્પ કરશું. ઘણો ફાયદો થશે. તો હમણાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અને ભાવનગરમાં રહેતા હોય તો હાઈકોર્ટ રોડ પાસે આલ્ફા એકેડમી છે જે તમારા રિઝલ્ટમાં વધારો કરવા માટે કામ કરે છે. તો તમે અહીંયા ભાવનગરમાં રહેતા હો તો એડમિશન લઈ શકો છો. અને ભાવનગરમાં દૂર રહેતા હો તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો. ઘરે બેઠા અમારા લેક્ચર લાઈવ અટેન્ડ કરી શકશો. ડન છે? વિદ્યાર્થી મિત્રો, અગર તમને પ્રમેય 8.8 આવડે છે તો ત્રીજો પ્રશ્ન એટલે કે પ્રમેય 8.9 પણ આવડે. બહુ ઈઝી છે. શું કીધું? સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે. બરાબર? દુભાગે એટલે એના બે ભાગ કરે. હવે જુઓ, આ ત્રિકોણની એક બાજુ છે, એનું મધ્ય બિંદુ છે E. તો એના કારણે AB ના બે ભાગ પડી ગયા ને, AE થી EB નો બીજો ભાગ. હવે આ BC ને સમાંતર રેખા હોય એટલે કે આ જે રેખા છે L એ આમ સમાંતર હોય એવું એ કહે છે. તો અહીંયા જે બિંદુ F મળે ને એનાથી AC ના બે ભાગ પડી જાય એ આપણે સાબિત કરવાનું છે. એટલે કે A થી F નું માપ અને F થી C નું માપ બે સરખું થાય એ સાબિત કરવાનું છે. ઓલા કરતા હેલું 8.8 કરતા હેલું સ્મોચ કરો પણ સિમિલર છે. બે ત્રિકોણ એકરૂપ જે ઓલા આપણે સાબિત કર્યા હતા ને એ જ અહીંયા કરવાનું છે. બસ અહીંયા આના પહેલાના પ્રમેયમાં ત્રિકોણ એકરૂપ સાબિત કર્યું.
બરાબર. પછી એટલી કથા કરવી પડી હતી, એમાં કથા નહીં કરવી પડે, એમાં ત્રિકોણ એકરૂપ સાબિત કર્યું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એટલે પ્રમેય 8.8 આવડે એટલે 8.9 આવડે લખી નાખીએ. હાલો. પક્ષ ત્રિકોણ એબીસી માં તમને બધાને ખબર છે રેખાખંડ એલ જે છે, આ રેખાખંડનું નામ છે એલ. બરાબર. એ એબી ના મધ્ય બિંદુ ઈ માં છેદે. બરાબર. હાલો. પછી સાધ્ય શું સાબિત કરવાનું છે? તો કે એ થી એફ નું માપ અને એફ થી સી નું માપ સરખું છે. ઓકે. એટલે સાધ્યમાં લખી નાખ્યું AF = FC. ડન છે. એના પછી સાબિતી કેવી રીતના કરશું? તો જેમ ઓલા આપણે કીધું હતું AB ને સમાંતર DM દોરો. આ વખતે આખું CM દોરો, આખું નામ આપી દીધું. AB ને સમાંતર CM દોરો આપી દીધું. ઓકે. બરાબર. હવે પછી શું કરવાનું છે ધ્યાન રાખો. આ રેખા CM જે છે એ L ને જ્યાં છેદે, એટલે કે L ને અહીંયા છેદે છે ને, અહીંયા નામ D આપો. તો એ લખ્યું જો પહેલા તો AB સમાંતર CM દોરો, પછી હું લખ્યું રેખા CM એટલે કે આવડી આ લાઈન અને રેખા L એકબીજાને જ્યાં છેદે ત્યાં નામ શું આપો? D. તો અહીંયા લખ્યું રેખા CM L ને જ્યાં છેદે ત્યાં D નામ આપો. ઓકે. હવે જુઓ અહીંયા આપણને ખબર છે કે આ ચતુષ્કોણ છે. જો તમે ધ્યાનથી જોશો ને તોય તમને ખબર પડી જશે, આગળ કામ આવશે. આ શું છે? ચતુષ્કોણ છે. બરાબર ને? ટુમ હાલભાઈ આવી જા. હા ક્લિક થા. હા ચતુષ્કોણ છે ને ભાઈ. હાલો. ચતુષ્કોણ અહીંયા લખ્યું ભાઈ ED, ભૂલમાં G લખાઈ ગયો, E પછી શું નામ? BCD. EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. નાના બાવને ખબર પડે. તો બે સમાંતર બાજુ હોય. પહેલી સમાંતર બાજુ આપણે લખી શકીએ BC = ED. તો અહીંયા લખ્યું ભાઈ BC સમાંતર CD. આ BC અને ED કે DE જે લખવું એ લખાય. તો અહીંયા મેં CD લખ્યું છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? મેં અહીંયા નામ લખી નાખ્યું. ચતુષ્કોણ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાહેબ બીજું કાં આવ્યું ગયું? એ ભૂસ્યું એટલા માટે કે હું તમને સરસ રીતે સમજાવી શકું. હવે આ ચતુષ્કોણ છે સમાંતર બાજુ, તો ધ્યાનથી જુઓ. આ EB સમાંતર DC લખી શકાય. તો આપણે લખીએ EB સમાંતર DC. હવે બે સમાંતર છે તો સમાન પણ હોય એટલે આપણે લખી શકીએ EB = DC. આને કહી દે પરિણામ 1. ઓકે. પછી ધ્યાન રાખો પરિણામ 2 મેળવું છો. જોજો જરાક મજા આવશે. આને થોડુંક એટલે લઈ લે. હાલ કાકા નીચે આવી જાઓ. ઓકે. E એ મધ્ય બિંદુ છે AB નું. તો અહીંયા લખીએ E એ મધ્ય બિંદુ છે AB નું. બરાબર. તો મતલબ શું થાય? AE = EB. અહીંયા લખી નાખું AE = EB. આને કીધું પરિણામ 2. પરિણામ 1 અને 2 માં જુઓ. આમાં EB આવ્યું, આમાં EB આવ્યું. તો પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે AE = CD થાય. તો કે આ કહી શકાય. એને કહી દીધું પરિણામ 3. બસ પૂરું થઈ ગયું. હવે બે ત્રિકોણ તમને એકરૂપ સાબિત કરતા આવડે છે. આવડો આ સમોસું લઈ લો ને આવડો આ સમોસું લઈ લો. આ સમોસુનું નામ શું છે? AFE. બરાબર ને? એટલે AFE = અથવા તો અહીંયા કહી દઈએ CFD. AFE અને CFD માટે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે, જેમ આના પહેલાના પ્રમેયમાં કર્યા હતા એમ. તો જુઓ પહેલી વસ્તુ અહીંયા બનશે અંતયુગ્મ કોણ. ખૂણો 1, કારણ કે આમ બને ને અંતયુગ્મ કોણ. આ Z બને. જુઓ બરાબર ને? તો આ ખૂણો 1 બરાબર શું આવશે? ખૂણો 2 આવશે. હવે કે ન આવે? ખૂણો 1 બરાબર ખૂણો 2. ખૂણા 1 નું નામ કેમ લખાય? EAF. એટલે અહીંયા લખ્યું ખૂણો EAF બરાબર FCD. એટલે FCD અંતયુગ્મ કોણ. પછી આ સામસામેના ખૂણા આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો સામસામેનો ખૂણો. એટલે આપણે લખ્યું ધ્યાન રાખજો આવડો આ ખૂણો કયો થાય? તો કે AFE. તો અહીંયા લખ્યું AFE. પછી આવડો સામેનો ખૂણો કેમ લખાય? CFD. એટલે આપણે લખ્યું CFD. અભિકોણ સામસામેના ખૂણા સમાન હોય એને અભિકોણ કહેવાય. એટલે બે ખૂણા લખાઈ ગયા. પછી હમણાં આપણે પરિણામ 3 સાબિત કર્યું. શું કર્યું ભાઈ? તો કે AE = CD. એટલે આ બે ખૂણા આ બે બાજુ સમાન એટલે AE = CD. અહીંયા ખૂણાની નિશાની નહીં આવે. કૌંસમાં લખ્યું પરિણામ 3. આપણે અહીંયા મેળવ્યું હતું. 3 વસ્તુ મળી ગઈ એટલે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ સાબિત થઈ ગયા. કયા નિયમથી સાબિત થઈ? ધ્યાન રાખજો. આવડો આ ખૂણો, આવડો આ ખૂણો અને આવડી આ શું છે? એની બાજુ. એટલે આપણને મળશે ખૂખુબા. બરાબર. કયો નિયમ? ખૂખુબા. ખૂખુબા પ્રમાણે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ સાબિત થઈ ગયા. હવે બે ત્રિકોણ એકરૂપ છે તો મતલબ એવો થાય કે આ ત્રિકોણની આ બાજુ AF અને નીચેના ત્રિકોણનું તો કે FC એ અનુરૂપ બાજુ થઈ એટલે સમાન થાય. તો આપણે લખ્યું AF = FC.
મતલબ એવો થાય કે એફ જે છે એ સી નું મધ્ય બિંદુ છે, કારણ કે બે હરખું થયું એનો મતલબ એવો કે એફ મધ્ય બિંદુ છે કોનું એસી નું, તો લખ્યું એફ એ સી નું મધ્ય બિંદુ છે. અને તેથી આપણે લખી શકીએ મધ્ય બિંદુ છે એટલા માટે કે ભાઈ અહીંયા આપણને જે લખ્યું છે એ લખી નાખવાનું, ત્રીજી બાજુને શું કરે છે દુભાગે છે. તેથી કરીને મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. એમ નામ કરીને લખવું હોય તો તમે લખી શકો છો, બરાબર ને. તો અહીંયાથી લઈને બેઠે બેઠું કહીને તેથી કરીને લખવું હોય તો તમે લખી શકો, બાકી આમ નામ રહેવા દેશો તોય કંઈ વાંધો નથી. સો ડિયર સ્ટુડન્ટ્સ, આવી રીતના આપણે આ પ્રમેય 8.3 કરવાનો હતો. અહીંયા આપણા 5 દાખલા પૂરા થાય છે. આશા રાખું છું તમને વિભાગ ડી 8મા ચેપ્ટરનો સમજાણો હશે. ગુડ બાય. Painted, Painless Learning.